સુરત શહેરમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। સુરતના સુવાલી રોડ પર રોડની વચ્ચે જ જોખમી રીતે ઉભેલા એક વિશાળ ટ્રેલરની પાછળ બાઇક ઘૂસી જવાથી ભયાનક અકસ્માત સર્જાયો હતો। સુરત શહેરમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। સુરતના સુવાલી રોડ પર રોડની વચ્ચે જ જોખમી રીતે ઉભેલા એક વિશાળ ટ્રેલરની પાછળ બાઇક ઘૂસી જવાથી ભયાનક અકસ્માત સર્જાયો હતો। કરુણ ઘટનામાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ 25 વર્ષીય બ્રિજેશ પટેલ તરીકે થઈ છે। બ્રિજેશ સુરતના જૂના ગામનો રહેવાસી હતો અને તે સ્થાનિક વિસ્તારની જે કંપનીમાં નોકરી કરતો હતો। રોજની જેમ બ્રિજેશ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળ બનીને ઉભેલા ટ્રેલરે તેનો જીવ લીધો। આ ઘટનાને પગલે જૂના ગામ પંથકમાં અને તેના મિત્ર વર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। નિયમ મુજબ કોઈપણ બંધ પડેલું વાહન રસ્તાની બાજુમાં સુરક્ષિત રીતે મૂકવાનું હોય છે, પરંતુ આ કિસ્સામાં ટ્રેલર ચાલકે પોતાનું વાહન રોડની બાજુમાં કરવાને બદલે અડધા રસ્તા વચ્ચે જ પાર્ક કરી દીધું હતું। આ બેદરકારી એક નિર્દોષ યુવાનના મોતનું કારણ બની છે।